તમારો જન્મ વ્રજમાં થયો એટલે અમારું વ્રજ અધિક સમૃદ્ધ થઈ ગયું. 19 ગોપીઓએ ભેગા મળી અને એક એક પદ ગાયું, એક એક પંક્તિ ગાય, એક એક શ્લોક ગાયો અને એ શ્લોકનું નામ પડ્યું. એ શ્લોકોને બધાને ભેગા કર્યા, સંગઠિત કર્યા એટલે એમાંથી થયું ગીત અને એ ગીતનું નામ છે ગોપી ગીત, પ્રેમ ગીત છે. જે ગોપીઓએ ભગવાનના વિયોગમાં પોતાની અંદર રહેલો જે પરમાત્મા પ્રત્યેની ભાવનાઓ છે એ ભગવાનને વ્યક્ત કરી છે. આ 19 ગોપીઓએ ગાયેલું ગીત છે, કોઈ એક વ્યક્તિનું લખેલું ગીત નથી. આ પ્રભુના વિયોગમાં બધી જ ગોપીઓ રડે છે. એક ગોપી ભગવાનને કહે છે, સાંભળો કૃષ્ણ, અમારું વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ જ્યારથી તમારું પ્રાગટ્ય અમારા વ્રજમાં થયું ત્યારથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ બની ગયું છે.